નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં હશો। આજે આપણે લેક્ચર નંબર 10માં એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે। તો ચેપ્ટર નંબર 5માં ટોપિક નંબર 5.10 વર્તુળાકાર ગતિ। વિદ્યાર્થી મિત્રો, વર્તુળાકાર ગતિ વિશે તો તમે ચેપ્ટર 4માં ભણ્યા હશો। તો એની અંદર એક વ્યાખ્યા છે કે નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું। તો નિયમિત વર્તુળાકાર ગતિથી આપણે શરૂઆત કરીએ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સર્ક્યુલર મોશન, યુનિફોર્મ સર્ક્યુલર મોશન। તો એને સમજવા એની અંદર એક ટોપિક છે કેન્દ્રગામી બળ। એ આપણે સમજવા સૌપ્રથમ કે વર્તુળાકાર ગતિ એટલે કે નિયમિત વર્તુળાકાર ગતિ કોને કહેવાય, પહેલા આપણે એ સમજીએ અને પછી આગળ વધીએ। તો કેન્દ્રગામી બળ સમજવા એ જરૂરી છે। જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે, માની લો કે કોઈ પદાર્થ છે એ આવી રીતે r ત્રિજ્યાના આવા આ વર્તુળાકાર માર્ગ ઉપર r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર જો કોઈ પદાર્થ અચળ ઝડપથી v જેટલી અચળ ઝડપથી ગતિ કરે તો તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે। અચળ ઝડપથી v જેટલી અચળ ઝડપથી જો કોઈ પદાર્થ અથવા કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે r ત્રિજ્યાના, તો તેવી ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય। નિયમિત વર્તુળાકાર ગતિમાં તમે એવું ભણશો કે ચેપ્ટર 4માં કે જો પદાર્થની ઝડપ v હોય અને ગતિમાર્ગની ત્રિજ્યા r હોય, આ કેન્દ્ર છે, ગતિમાર્ગની ત્રિજ્યા r હોય, તો આ જે વર્તુળાકાર ગતિ દરમિયાન પદાર્થનો પ્રવેગ, જેને કેન્દ્રગામી પ્રવેગ આવા નામથી ઓળખવામાં આવે છે, તો કેન્દ્રગામી પ્રવેગ ac બરાબર ઝડપનો વર્ગ ભાગ્યા ત્રિજ્યા r, રેડિયસ, આટલો હોય છે। અચળ ઝડપથી જો કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે r ત્રિજ્યાના, તો એનો કેન્દ્રગામી પ્રવેગ ac બરાબર v²/r। હવે ac કેમ લખ્યું, તો c ફોર સેન્ટર, એટલે કે જ્યારે કણ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તેનો પ્રવેગ એ કેન્દ્ર તરફ હોય છે। આ સેન્ટર ગણીએ આપણે, c એટલે સેન્ટર, ધારો કે આને વર્તુળનું કેન્દ્ર અને c નામ આપીએ, તો કેન્દ્ર તરફ પ્રવેગ હોવાથી આ પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ આવા નામથી ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે વર્તુળાકાર માર્ગે જો પદાર્થ ગતિ કરે નિયમિત ઝડપથી, તો એનો કેન્દ્રગામી પ્રવેગ એટલે v²/r। આની સાબિતી ચેપ્ટર 4માં ભણશું। હવે આપણે આગળ વધીએ કે ન્યૂટનના બીજા નિયમ અનુસાર જો આ પ્રવેગને કારણે બળ શોધવું હોય, કે પદાર્થ અહીંથી ગતિ કરતો હોય અને એનું દળ m હોય, પદાર્થનું દળ m હોય અને r ત્રિજ્યાના માર્ગે v ઝડપથી ગતિ કરે, તો કેન્દ્રગામી બળ કેટલું, તો કેન્દ્રગામી બળ એટલે એને fc વડે દર્શાવાય। તો સેન્ટર તરફ ફોર્સ એટલે fc, અથવા આને સેન્ટ્રીપિટલ, ઇંગ્લિશમાં આને કહેવાય સેન્ટ્રીપિટલ ફોર્સ, કેન્દ્રગામી બળ। fc નો અર્થ થાય છે કેન્દ્રગામી બળ। તો કેટલું થાય, તો ન્યૂટનના બીજા નિયમ અનુસાર F બરાબર ma, પણ પ્રવેગ કેન્દ્રગામી છે એટલે ac, તો m ગુણ્યા ac ની કિંમત v²/r મૂકતા mv²/r, આવું સૂત્ર થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર એ કેન્દ્રગામી બળનું થયું। કેવી રીતે યાદ રાખશો, m દળનો પદાર્થ v ઝડપથી r ત્રિજ્યાના માર્ગે વર્તુળમય ગતિ કરતો હોય તો કેન્દ્રગામી બળ mv²/r। બહુ જ અગત્યનું સૂત્ર છે ફિઝિક્સની અંદર। જ્યાં જ્યાં વર્તુળમય ગતિ આવે ત્યારે તમારે કેન્દ્રગામી બળની વાત આવશે અને એનું સૂત્ર આ ઉપયોગમાં આવશે, mv²/r। હવે આ કેન્દ્રગામી બળના આપણે ઉદાહરણ આપવા હોય તો ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકીએ। ધારો કે દોરી સાથે પથ્થર બાંધીને જો એને વર્તુળમય ગતિ કરાવવામાં આવે તો
દોરીમાં જે ઉદ્ભવતું તણાવ, પથ્થર ઉપર એ તણાવ બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો એવી રીતે આ સૂત્રની મદદથી કેન્દ્રગામી બળ શોધી શકો છો. બીજું ઉદાહરણ કે સૂર્યની આસપાસ કોઈ ગ્રહની ગતિ થતી હોય ત્યારે તે બંને વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળમાંથી કેન્દ્રગામી બળ પ્રાપ્ત થાય છે ગ્રહને ફરવા માટે જરૂરી એવું. ત્રીજું ઉદાહરણ, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે ત્યારે બંને વચ્ચે લાગતા વિદ્યુત બળમાંથી, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના વિદ્યુત બળમાંથી એને જરૂરી એવું, ઇલેક્ટ્રોનને જરૂરી એવું કેન્દ્રગામી બળ પ્રાપ્ત થાય છે. અને ચોથું ઉદાહરણ આપણે આપવું હોય તો કે જો કોઈ સમક્ષિતિજ વક્ર માર્ગ હોય અને એના ઉપર જો કોઈ વાહન ગતિ કરતું હોય, આ રીતે સમક્ષિતિજ વક્ર માર્ગ ઉપર કોઈ વાહન ગતિ કરતું હોય તો તેના પર લાગતું કેન્દ્રગામી બળ એ વાહનનું ટાયર અને રસ્તાની સપાટી બંને વચ્ચેના ઘર્ષણ બળમાંથી એ પ્રાપ્ત થતું હોય છે. તો આવી રીતે તમે કેન્દ્રગામી બળના અનેક ઉદાહરણો આપી શકો છો. તો પરીક્ષામાં જો પૂછાય 2 માર્ક્સમાં કેન્દ્રગામી બળ એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. તમારે આ પહેલા નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગ અને બળ એ બેના સૂત્ર લખી અને તમારે ઉદાહરણ, મેં જે 4 ઉદાહરણ આપ્યા એમાંથી કોઈ પણ 2 ઉદાહરણ આપીને તમે પરીક્ષામાં કેન્દ્રગામી બળને સમજાવી શકો છો. હવે આના પર આધારિત ટોપિક છે કે સમતલ રસ્તા પર કારની ગતિ થતી હોય તો તે કાર એની મહત્તમ સલામત ઝડપ કઈ, એનું આપણે સૂત્ર તારવવું છે. કે આ કોઈ સમતલ વક્ર માર્ગ છે અને એના પર આ કાર આમ ઉપર તરફ, એટલે કે આમ વર્તુળ માર્ગે ગતિ કરી રહી છે વિષમઘડી દિશામાં, અને આ કાર એની મહત્તમ સલામત ઝડપ કઈ કે જેથી એ બહાર, રસ્તાની બહાર ફેંકાઈ ના જાય. તો એને તારવવા માટે, એ સૂત્ર મેળવવા માટે આપણે અહીંયા 2 આકૃતિ દ્વારા એ સૂત્ર સાબિત કરીશું. આ જે આકૃતિ તમને દેખાય છે એ સમતલ રસ્તા પર કાર ગતિ કરે છે, વક્ર માર્ગ ઉપર, સમતલ વક્ર માર્ગ ઉપર કાર ગતિ કરે છે ત્યારની આ ટોપ વ્યૂ છે. તમે ઉપરથી જુઓ, ટોપ વ્યૂ, આમ કાર રસ્તા પર વિષમઘડી ગતિ કરતી હોય, તમે ઉપરથી જુઓ તો આવી આકૃતિ દેખાય, એટલે આ ટોપ વ્યૂ છે. આ જે આકૃતિ તમને દેખાય છે એ ટોપ વ્યૂ છે. અને આ બાજુમાં જે આકૃતિ છે આ જ આકૃતિ અહીંયા છે, પણ આ સાઈડ વ્યૂ છે. તમે સાઈડમાંથી, એટલે સામેથી જુઓ આમ, તો કારની ગતિ તમને આ સમતલ માર્ગ ઉપર આવી દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને આકૃતિઓ દ્વારા આપણે સૂત્ર તારવીશું કે સમતલ રસ્તા પર કાર વધુમાં વધુ કેટલી ઝડપથી ગતિ કરી શકે. તો હવે એ સૂત્ર તારવવા માટે સૌ પ્રથમ આપણે એવું ધારી લઈશું કે અહીંયા આ કાર, m દળની કાર એ r ત્રિજ્યાના વક્ર માર્ગ ઉપર v ઝડપથી ગતિ કરી રહી છે. એટલે અહીંયા લખીશું કે કારનું દળ m છે, કારનું દળ m, વક્ર માર્ગ આ સમતલ રસ્તો એના વર્તુળ માર્ગની ત્રિજ્યા એ કેપિટલ R છે, અને વાહનની ઝડપ એટલે કે કારની ઝડપ v છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જો કે આ જ આકૃતિ અહીં દોરી છે, તો આ કાર ઉપર કેટલા બળો લાગતા હશે? તો આ કાર ઉપર જ્યારે સમતલ રસ્તા પર આ કાર ગતિ કરતી હોય ત્યારે આ કાર પર 3 બળો લાગે છે. એક, વજન બળ અધો દિશામાં, 2, લંબ બળ ઉપર ઉર્ધ્વ દિશામાં, અને રસ્તા અને ટાયરની સપાટી વચ્ચે ઘર્ષણ બળ F એ સપાટીને સમાંતર. તો સૌપ્રથમ આપણે કાર પર લાગતા બળોની ચર્ચા કરીએ, એટલે કે બળોને લખીશું અને તેના આધારે સૂત્ર મેળવીશું. તો હવે આપણે સમતલ રસ્તા પર ગતિ કરતી કાર પર 3 બળો લાગે છે. એક, વજન બળ mg અધો દિશામાં, કારનું વજન
mg અધો દિશામાં, બીજા નંબરે લંબ પ્રતિક્રિયા બળ n ઊર્ધ્વ દિશામાં ઉપર તરફ, અને ત્રીજા નંબરે ઘર્ષણ બળ F આ રસ્તાની જે સપાટી છે તેને સમાંતર. તો આવા ત્રણ બળો લાગશે. હવે આ કારની ઊર્ધ્વ દિશામાં આમ કોઈ ગતિ નથી, કારની ગતિ સમસ્થિતિ થાય છે. ઊર્ધ્વ દિશામાં કારની ગતિ નથી, કાર આમ અંદરથી બહાર આવે છે, ધારી લો તો સમસ્થિતિ કાર ગતિ કરે. ઊર્ધ્વ દિશામાં કારની ગતિ નથી, એટલે કે આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં થશે. એટલે એને આ રીતે લખીશું કે કારની ગતિ ઊર્ધ્વ દિશામાં ન હોવાથી આ બંને એટલે કે વજન અને લંબ બળની બાદબાકી, એટલે કે લંબ બળ ઓછા વજન બરાબર 0. આ ઊર્ધ્વ દિશામાં અધો દિશામાં બંને વિરુદ્ધ, એટલે માઈનસ, અને માટે n બરાબર mg થશે. આને વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 1 આપીશું. હવે આપણો પ્રશ્ન શું છે કે આ વાહન કેટલી વધુમાં વધુ ઝડપે ગતિ કરે કે જેથી ફેંકાય નહીં. તો એના માટે અહીંયા આ જે ઘર્ષણ બળ છે, તો આ કાર વર્તુળ માર્ગે ગતિ કરે ત્યારે તેને જરૂરી એવું કેન્દ્રગામી બળ એ વાહનનું ટાયર અને રસ્તાની સપાટી વચ્ચેના ઘર્ષણ બળમાંથી પ્રાપ્ત થાય છે. તો એ જે ઘર્ષણ બળ છે એ સ્થિત ઘર્ષણ બળ હશે. એટલે કે કેન્દ્રગામી બળ એ સ્થિત ઘર્ષણ બળમાંથી પ્રાપ્ત થાય છે, અને સ્થિત ઘર્ષણ બળને આપણે વિદ્યાર્થી મિત્રો Fs વડે દર્શાવીએ છીએ. એટલે આ બંને સમાન. સ્થિત ઘર્ષણમાંથી કેન્દ્રગામી બળ પ્રાપ્ત થાય છે. અને હમણાં આગળ આપણે ભણી ગયા કે કેન્દ્રગામી બળ એટલે શું? mv² ભાગ્યા r. કારનું દળ m હોય, કારની ઝડપ v હોય, ત્રિજ્યા વર્તુળ માર્ગની r હોય, તો mv² r. આપણે આને સમીકરણ નંબર 2 આપીશું. હવે અહીંયા સ્થિત ઘર્ષણ બળ એ આમ કેન્દ્ર તરફ હશે, એટલે કે કેન્દ્રગામી બળ આ સ્થિત ઘર્ષણ બળમાંથી પ્રાપ્ત થાય છે. આ સ્થિત ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિ આમ કાર આમ જાય તો એ ફેંકાવા માટે જમણી બાજુ બળ લાગતું હોય, તો એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. સ્થિત ઘર્ષણ બળ શું કરે છે? અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. એટલે અહીંયા આ સ્થિત ઘર્ષણ બળ એ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. હવે આપણો પ્રશ્ન છે કે આ ઝડપ વધુમાં વધુ કેટલી હોઈ શકે? તો એ શોધવા આપણે ઝડપને શોધવા માટે આ રીતે લખીશું કે સ્થિત ઘર્ષણની શરત તમે ભણી ગયા છો. તો સ્થિત ઘર્ષણ બળમાં તમે ભણ્યા હતા કે Fs is less than or equal to μsn. Fs maximum. સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ સ્થિત કરતા ઓછું હોય, એટલે કે μsn કરતા ઓછું હશે. હવે અહીંયા જુઓ સમીકરણ 2 માં Fs એટલે mv² r. એટલે જો અહીંયા Fs ને બદલે mv² r લેવામાં આવે તો અહીંયા સૂત્ર આ પ્રકારનું થશે. હવે આ સૂત્ર પરથી આપણે અહીંયા v² ને કરતા બનાવવામાં આવે તો v² less than or equal to μs into n ગુણ્યા r. આ સામે ગુણાકારમાં જશે અને છેદમાં દળ, આવું પદ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે સૂત્ર લખી શકો છો. હવે આ સૂત્રની અંદર જે n છે એ n બરાબર mg સમીકરણ 1 પરથી મૂકતા અહીંયા n બરાબર mg મૂકવામાં આવે તો સૂત્ર શું થાય? તો v² less than or equal to μs into mg, n બરાબર અને into r છેદમાં m. m દૂર થશે, એટલે v² less than or equal to μs, r આગળ લખીએ તો rg, અને
વિદ્યાર્થી મિત્રો, આ કાર રસ્તાની બહાર ન ફેંકાય એ માટે આ કારની જો મહત્તમ ઝડપ v મેક્સિમમ ધારીએ આપણે, તો જો આ v નું મૂલ્ય મહત્તમ કેટલું હોઈ શકે, તો કે આ v નું મહત્તમ મૂલ્ય ઇક્વલ ટુ થાય, આ બંને બરાબર થાય એટલું હોવું જોઈએ, તો μsRg. તો આ સૂત્ર એ મહત્તમ સલામત ઝડપ કે કાર વધુમાં વધુ કેટલી ઝડપથી ગતિ કરી શકે કે જેથી એ ફેંકાય નહીં, એટલી ઝડપ સુધી એ ફેંકાય નહીં, તો એનું આ સૂત્ર થયું v² મેક્સિમમ બરાબર μsRg. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો એવું દર્શાવે છે કે આ કાર ની જે મહત્તમ ઝડપ એ દળ ઉપર આધારિત નથી. આ કારનું દળ હલકી કાર હોય કે ભારે કાર હોય કે ટ્રક હોય તો પણ દરેક માટે જે સલામત ઝડપ છે મહત્તમ એ એક સરખી હશે. એટલે કે આપેલી ત્રિજ્યા અને આપેલા ઘર્ષણાંક એટલે કે આપેલી સપાટી માટે આ મહત્તમ ઝડપ એ દળ ઉપર આધાર રાખતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર એવું કહે છે કે સલામત ઝડપ એ દળ ઉપર આધારિત નથી. જો આ સૂત્રને વધારે સારી રીતે લખવું હોય તો v મેક્સિમમ બરાબર એટલે કે મહત્તમ ઝડપ બરાબર μsRg અને વર્ગ કાઢી નાખતા આનું વર્ગમૂળ થશે, અથવા આ સૂત્રને આમ પણ લખાય કે v મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં μsRg. આને મહત્તમ સલામત ઝડપ શોધવાનું સૂત્ર કહેવામાં આવે છે કે આ કાર રસ્તા પર એટલે કે સમતલ રસ્તા પર વધુમાં વધુ આટલી ઝડપથી ગતિ કરે ત્યાં સુધી આ કાર રસ્તાની બહાર ફેંકાય નહીં. પણ જો આ ઝડપ કરતાં વધારે ઝડપથી કાર ગતિ કરશે તો એ રસ્તાની બહાર ફેંકાઈ જશે. કેમ? કારણ કે એવા સંજોગોમાં mv²/r ગ્રેટર ધેન μsn થઈ જશે. એટલે કેન્દ્રગામી બળ આ ઘર્ષણ બળ કરતાં વધી જાય તો કાર ફેંકાઈ જાય, પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય ત્યાં સુધી કાર રસ્તા પર ગતિ કરશે. એટલે તમે આવું પણ આને યાદ રાખી શકો કે જો mv²/r લેસ ધેન ઓર ઇક્વલ ટુ fs મેક્સિમમ હોય તો કાર એ રસ્તા ઉપર સલામત રીતે ગતિ કરશે. પરંતુ જો આ ગ્રેટર ધેન થાય, mv²/r ગ્રેટર ધેન fs મેક્સિમમ થાય તો કાર ફેંકાઈ જશે. એટલે કે ત્યાં સુધી કાર ફેંકાશે નહીં, અને આ શરતનું પાલન થાય તો કાર રસ્તાની બહાર ફેંકાઈ જશે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, કાર એ આટલી ઝડપથી ગતિ કરે ત્યાં સુધી ફેંકાશે નહીં. હવે એનું એક ઉદાહરણ તમને આપું. માની લો કે આ રસ્તાનો જે ઘર્ષણાંક છે રસ્તાની સપાટીનો એ 0.1 છે, 0.1 છે. જે બળ છે એ r એટલે આપણે અહીંયા ત્રિજ્યા, આ ત્રિજ્યા છે એ માની લો કે કોઈ ગતિમાર્ગની ત્રિજ્યા એ 16 મીટર છે, 16, અને ગુરુત્વ પ્રવેગ એનું મૂલ્ય 10 છે, 10 ધારી રહ્યા આપણે. તો 0.1 ગુણ્યા 10 એટલે 1 થઈ જાય, તો 16 નું વર્ગમૂળ 4. તો 4 મીટર પર સેકન્ડની ઝડપથી વાહન ગતિ કરે કાર ત્યાં સુધી એ ફેંકાશે નહીં. પણ જો 4 એકમ કરતાં વધારે ઝડપથી વાહન જશે તો કેન્દ્રગામી બળ એ વધી જશે ઘર્ષણ બળ કરતાં, અને કાર ફેંકાઈ જશે. ટૂંકમાં આ સૂત્ર દ્વારા તમે જે ઝડપ મળે એનાથી ઓછી ઝડપે વાહન ચલાવવામાં જોખમ ઘટી જાય છે, અને આનાથી વધારે ઝડપે વાહન ચલાવવામાં જોખમ વધી જાય છે. તમે રસ્તા ઉપર ગતિ કરતા હશો વાહન લઈને, ત્યારે જ્યારે વળાંક આવે છે સમક્ષિતિજ માર્ગ ઉપર, ત્યારે તમે વાહનની સ્પીડ ઓછી કરો છો, કારણ કે ત્યારે વાહન રસ્તાની બહાર ફેંકાવાની શક્યતા વધી જાય છે. એટલે આ સૂત્ર મુજબ જો તમે ઝડપની મર્યાદા પ્રમાણે વાહન ચલાવો તો સલામત રીતે વાહન ચલાવી શકો છો. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સમતલ રસ્તો હોય, વક્ર માર્ગ, તો એના પર મહત્તમ સલામત ઝડપ કેવી રીતે શોધાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થાય કે આ રસ્તા પર વાહન જો 16 મીટર ત્રિજ્યા હોય તો વાહન અને 0.1 ઘર્ષણ હોય, ઘર્ષણાંક, તો આના પર વાહન 4 મીટર પર સેકન્ડની ઝડપે ચલાવી શકાય છે વધુમાં વધુ. હવે મારે 4 કરતાં પણ વધુ ઝડપે વાહન ચલાવવું છે વક્ર માર્ગ ઉપર, પણ ફેંકાવું નથી, તો એનો એક ઉપાય છે કે આ જે રસ્તો છે સમક્ષિતિજ વક્ર માર્ગ એને જો ઢોળાવવાળો બનાવવામાં આવે આમ,
તમે હાઈવે રોડ ઉપર અમુક આમ રસ્તાઓ આમ ઢળેલા જોયા હશે કે જ્યાં વળાંક આવે ત્યાં રસ્તો આમ સીધો હોવાના બદલે આમ ઢોળાવવાળો. તો જો આ રસ્તાને ઢોળાવવાળો બનાવવામાં આવે, કેન્દ્ર તરફ એનો ઢાળ રાખવામાં આવે એ રીતે, તો તમે વધારે ઝડપથી જો વાહન ચલાવો તો પણ તમે ફેંકાશો નહીં. કારણ કે એવા સંજોગોમાં લંબ બળનો જે ઘટક છે એ કેન્દ્ર તરફ એ વધારાનું એક કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, જેથી વાહન ઝડપથી ફેંકાતું નથી. તો હવે આપણે સમજીએ કે ઢોળાવવાળા રસ્તા પર સલામત ઝડપ કેવી રીતે શોધાય. તો એ માટે આપણે આ સૂત્રને યોગ્ય રીતે પહેલાં તૈયાર કરીશું અને પછી એ ટોપિકને સમજીશું. તો પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય છે, તો એને આપણે 2 માર્કની રીતે તૈયાર કરીશું. તો આટલું આપ તૈયાર કરો અને હવે આપણે ભણીશું નેક્સ્ટ ટોપિક, ઢોળાવવાળા રસ્તા પર વાહનની ગતિ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સમતલ રસ્તા પર વાહનની સલામત ઝડપ એટલે કે વી મેક્સિમમનું સૂત્ર ભણ્યા. હવે ઢોળાવવાળા રસ્તા પર કારની ગતિ થતી હોય તો મહત્તમ સલામત ઝડપનું સૂત્ર શું થાય એ આપણે સમજવું છે. તો એ માટે આ 2 આકૃતિ દ્વારા આપણે એ સૂત્ર મેળવીશું. હવે એ સૂત્ર મેળવવા સૌ પ્રથમ આપણે આ આકૃતિ સમજીએ કે આ આકૃતિ A અને આ આકૃતિ B. એમાં અહીં તમે જુઓ કે આ જે દેખાય છે તમને એ ઢોળાવવાળો રસ્તો છે. આ ઢોળાવવાળો રસ્તો છે. સમસ્થિતિ સાથે આ રસ્તો થીટા જેટલો ઢોળાવ બનાવે છે. એના પર આ m દળની જે કાર છે એ આમ અંદર તરફ અથવા તો એમ માની લો કે આમ બહાર તરફ ગતિ કરે છે. આ કાર ઉપર જેમ આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે 3 બળો લાગતા હશે. અધો દિશામાં વજન mg, ઉર્ધ્વ દિશામાં લંબ બળ, પણ અહીંયા ઉર્ધ્વ દિશામાં લંબ બળ નથી, ઉર્ધ્વ દિશા જોડે થીટા ખૂણે લંબ બળ છે. કેમ કે આ ખૂણો થીટા છે એટલે આ લંબ બળ આમ થીટા ખૂણે નમી જાય એટલે લંબ બળ થીટા ખૂણે ઉર્ધ્વ જોડે. અને ત્રીજું બળ ઘર્ષણ બળ આ સપાટીને, ઢાળવાળી સપાટીને સમાંતર. તો આવા 3 બળો લાગતા હશે. પરંતુ અહીં જે કેન્દ્રગામી બળ છે એ કેન્દ્રગામી બળ એમાં ઘર્ષણ બળનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી. અહીંયા કેન્દ્રગામી બળ એ આ લંબ બળનો જે ઘટક છે, આ જે લંબ બળ છે એનો આ દિશામાં ઘટક એ અહીંયા કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં અગત્યનો ફાળો ભજવે છે. એટલે પૂરેપૂરું ઘર્ષણ એ કેન્દ્રગામી બળ અહીંયા પૂરું નહીં પાડે, પણ આ લંબ બળનો જે ઘટક છે આ દિશામાં n sin થીટા એ કેન્દ્રગામી બળ અહીંયા પૂરું પાડવામાં એનો ફાળો આપશે. એટલે ઘર્ષણ બળનો ઘટક પ્લસ આ લંબ બળનો ઘટક, બંને ઘટકો આ કેન્દ્રગામી પ્રવેગ ઉત્પન્ન કરશે એટલે કે કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો એને સમજવા અહીંયા જે 3 બળો છે એને ઘટક સ્વરૂપે અહીંયા દર્શાવ્યા છે આકૃતિ B માં. જો mg અધો દિશામાં, લંબ બળ ઉર્ધ્વ દિશા સાથે થીટા ખૂણે અને ઘર્ષણ બળ સપાટીને સમાંતર. હવે અહીંયા લંબ બળ n ના 2 ઘટક પડે. કેમ? કારણ કે આ થીટા ખૂણો હોવાથી, આ થીટા હોય તો આ ખૂણો થીટા થાય. થીટા ખૂણે હોવાથી n ના 2 ઘટક પડે. એક ઉર્ધ્વ દિશામાં અહીંથી આમ અને એક સમસ્થિતિ. તો જે ઉર્ધ્વ દિશામાં જે ઘટક પડશે એ કોસાઇન લેવામાં આવે આનો, તો આ પાસેની બાજુ થાય એટલે n cos થાય અને આ સામેની બાજુ થાય આને સમાંતર એટલે અહીંયા n sin થાય. એટલે n ના 2 ઘટક, ઉર્ધ્વ દિશામાં n cos અને સમસ્થિતિ દિશામાં n sin. એવી રીતે આ ઘર્ષણ બળ છે એ પણ આ સમસ્થિતિ જોડે નીચે થીટા ખૂણે, કેમ કે આ થીટા હોય તો આ થીટા થાય. તો f ના પણ 2 ઘટક પડે. એક સમસ્થિતિ દિશામાં f cos, કેમ કે આ પાસેની બાજુ થઈ, અને એને આ સામેની બાજુને સમાંતર એટલે અહીંયા f sin. ટૂંકમાં ઘર્ષણ બળના 2 ઘટક પડે. તો f cos એ કેન્દ્ર તરફ અને f sin એ વજનની દિશામાં. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આવી રીતે ઘટકો પડે છે. તો અહીંયા તમે જુઓ આ જે 2 ઘટક છે, ઘર્ષણ બળનો સમસ્થિતિજ f cos અને લંબ બળનો સમસ્થિતિજ n sin, આ બંને આ કેન્દ્રગામી પ્રવેગ એટલે કે કેન્દ્રગામી બળ, વાહનને જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો હવે અહીંયા આપણે સૂત્ર મેળવવા સૌપ્રથમ લખીશું
કે અહીંયા ઉર્ધ્વ દિશામાં કારને કોઈ ગતિ ન હોવાથી એમ એટલે કે ઉર્ધ્વ દિશામાં કારની ગતિ ન હોવાથી જે ઉર્ધ્વ દિશામાં અને અધો દિશામાં બળ લાગે છે એનો સરવાળો 0 થાય અથવા તો બંને સમાન થાય. ઉર્ધ્વ દિશામાં n cos એટલે n cos થીટા ઇઝ ઇક્વલ ટુ અધો દિશામાં બે બળ એક mg અને પ્લસ f sin થીટા. આવી રીતે સમીકરણ નંબર 1 થશે. હવે અહીંયા લંબ બળ અને ઘર્ષણ બળના બે ઘટક F cos અને n sin એ જરૂરી કેન્દ્રગામી બળ વાહનને પૂરું પાડે છે. એટલે કે અહીંયા લંબ બળ અને ઘર્ષણ બળના સમસ્થિતિજ ઘટકો કારને જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે હવે આપણે સમીકરણ લખવું હોય તો સમીકરણ શું થશે? તો આ બંનેનો સરવાળો કોના જેટલો? કેન્દ્રગામી બળ એટલે કે n sin થીટા પ્લસ f cos થીટા ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ કેટલું? દળ m હોય, ઝડપ v હોય તો mv સ્ક્વેર ને ત્રિજ્યા વક્રમાર્ગની r હોય તો mv સ્ક્વેર બાય r. આને આપણે આપીશું સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આપણે આગળ ભણી ગયા કે ઘર્ષણ બળ એટલે કે સ્થિર ઘર્ષણ બળ એટલે Fs is less than or equal to mu s n. પણ વાહનની આપણે અહીંયા સલામત ઝડપ શોધી કેટલી ઝડપથી વાહન જાય તો આમ ફેંકાઈ ના જાય. તો વાહન ન ફેંકાય માટે મહત્તમ ઝડપ, જો મહત્તમ ઝડપ v મેક્સિમમ માટે મહત્તમ ઝડપ હવે મહત્તમ ઝડપ v મેક્સિમમ માટે આ બંને સરખા લેવા પડે. એટલે કે ઘર્ષણ બળ mu s n લેવું પડે. તો આ mu s n મુકતા બંને સમીકરણમાં શું કરીશું? જ્યાં જ્યાં f આવે છે ત્યાં શું કરીશું? mu s n. એટલે અહીંયા આપણે mu s n લખીશું. એટલે n cos થીટા is equal to mg plus mu s n sin theta. અહીંયા f હતો ત્યાં mu s. હવે આને સમીકરણ નંબર આપી દઈએ 3. હવે સમીકરણ 2 ની અંદર પણ f આવે છે તો ત્યાં આગળ પણ જો આ કિંમત મૂકી દઈએ f ની તો n sin theta પ્લસ છે અહીંયા તો f એટલે mu s n અને cos theta is equal to mv સ્ક્વેર ભાગ્યા વક્રમાર્ગની ત્રિજ્યા r. સમીકરણ નંબર 4. હવે આ બે સમીકરણનો ઉપયોગ કરીને આપણે v મેક્સિમમ શોધીશું. તો સૌપ્રથમ આ સમીકરણમાંથી n ને કોમન લઈએ અને એને સમીકરણ 4 માં મૂકી દઈએ જેથી આપણને સરળતાથી આપણો જવાબ મળી જાય. તો અહીંયા સમીકરણ 3 માંથી સમીકરણ 3 પરથી હવે આ n ડાબી બાજુ લઈ જઈએ તો n cos થીટા માઈનસ mu s n sin થીટા ઇઝ ઇક્વલ ટુ mg. અને આમાંથી n ને કરતા બનાવવામાં આવે તો જો આમાંથી n કોમન નીકળશે તો બ્રેકેટમાં શું વધશે? cos થીટા માઈનસ mu s sin થીટા. એના mg ના છેદમાં લઈ દઈએ તો
તો mg ના છેદમાં n કોમન લઈને બાકીનું પદ cos થીટા માઈનસ મ્યુ s sin થીટા, આ સમીકરણ 5. આ લંબબળ મળ્યું સમીકરણ 3 ઉપરથી લંબબળ, એને સમીકરણ 4 માં મૂકતા. હવે સમીકરણ 4 માં જો બંને પદમાં n આવે છે તો n કોમન લઈને એમાં n ની કિંમત મૂકી દઈએ, એટલે કે સમીકરણ 5 માંથી n નું મૂલ્ય સમીકરણ 4 માં મૂકતા. આમાંથી n કોમન લઈએ તો n શું છે આપણો? આ mg ભાગ્યા cos થીટા માઈનસ મ્યુ s sin થીટા, અને હવે આ n બહાર આવી ગયો એટલે અંદર બ્રેકેટમાં શું વધશે? sin થીટા પ્લસ મ્યુ s cos થીટા ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર ભાગ્યા r. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને બાજુથી દળ m ઉડી જશે અને આપણે મહત્તમ ઝડપ જોઈએ છે એટલે અહીંયા v મેક્સિમમ લખીશું. જ્યાં v આવે છે ત્યાં v મેક્સિમમ લખી દઈશું, કેમ કે આપણે v મેક્સિમમ માટે આ ઘર્ષણ લીધું છે એટલે જ્યાં જ્યાં v આવે ત્યાં v મેક્સિમમ લખવું જરૂરી છે. હવે v મેક્સિમમ ને કરતા બનાવતા આ r ગુણાકારમાં જશે એટલે rg ઇન્ટુ બ્રેકેટમાં આ પદ એટલે v મેક્સિમમ નો વર્ગ બરાબર આ r ગુણાકારમાં આવશે એટલે r ગુણ્યા g અને બ્રેકેટમાં sin થીટા પ્લસ મ્યુ s cos થીટા અને છેદમાં આ cos થીટા માઈનસ મ્યુ s sin થીટા, આવું સૂત્ર થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને વધારે આપણે સરળ બનાવવું હોય તો અહીંયા sin cos sin છે, એને જો આપણે tan માં ફેરવી દઈએ તો આપણે સરળતાથી આ સૂત્રને યાદ રાખી શકીએ. એટલે અહીંયા દરેક પદને cos થીટા વડે ભાગતા, બધા જ પદોને જો cos થીટા વડે ભાગવામાં આવે અંશમાં અને છેદમાં, દરેક પદને અંશમાં અને છેદમાં જો cos થીટા વડે ભાગવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણને સૂત્ર મળશે v મેક્સિમમ નો વર્ગ બરાબર અહીંયા sin upon cos એટલે tan થીટા એટલે કે rg ઇન્ટુ બ્રેકેટ tan થીટા માઈનસ મ્યુ s, અહીંયા પ્લસ છે એટલે પ્લસ મ્યુ s cos upon cos 1 થઈ જશે એટલે અહીં નહીં લખીએ તો ચાલશે, અહીંયા 1 થઈ જશે, છેદમાં cos upon cos એટલે 1 માઈનસ મ્યુ s sin upon cos એટલે tan થીટા. આ ત્રિકોણમિતીય વિધેય તમે ભણી ગયા છો 10મા ધોરણમાં એટલે આમાં તકલીફ પડવી જોઈએ નહીં. sin upon cos એટલે tan. તો v મેક્સિમમ સ્ક્વેર એનું આ સૂત્ર થયું. આ વર્ગ પણ જો કાઢી નાખવામાં આવે તો v મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં, હવે તમારે આખું વર્ગમૂળ ન લખવું હોય મોટું તો બ્રેકેટની 1/2 ઘાત, અહીંથી વર્ગ કાઢતા આખાની 1/2 ઘાત બ્રેકેટમાં, અને હવે સૂત્ર થશે rg ઇન્ટુ સ્મોલ બ્રેકેટ, જો મ્યુ s ને આગળ લખીએ તો મ્યુ s પ્લસ tan થીટા છેદમાં બ્રેકેટમાં 1 માઈનસ મ્યુ s tan થીટા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો મહત્તમ સલામત ઝડપ ઢોળાવવાળા માર્ગ ઉપર મહત્તમ સલામત ઝડપ શોધવાનું આ સૂત્ર થયું. જો પરીક્ષાની અંદર તમને 3 માર્ક્સની અંદર પૂછાય ઢોળાવવાળા રસ્તા પર એટલે ઢોળાવવાળા માર્ગ ઉપર કારની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો તો આગળ મેં આકૃતિ દોરી, તે આકૃતિ દોરી, બળોને સરખાવી, ઉર્ધ્વ દિશા અને સંક્ષિપ્ત દિશાના આવા સમીકરણ મેળવી સાદરૂપ આપી આ સૂત્ર આપણને મળે છે. હવે આ સૂત્રને યાદ કેવી રીતે રાખીશું? તો આ સૂત્રને યાદ રાખવા પહેલા rg ત્રિજ્યા ગુણ્યા ગુરુત્વ પ્રવેગ એટલે rg બ્રેકેટમાં ઘર્ષણાંક વત્તા થીટાનો tan છેદમાં 1 ઓછા ઘર્ષણાંક ગુણ્યા થીટાનો tan એટલે કે tan થીટા, અને આ આખાનું વર્ગમૂળ. આ સૂત્ર
એ આગળ જે આપણે સમતલ રસ્તા પર કારની ગતિ ભણ્યા એના જેવું છે, પણ થોડુંક મળતું આવે છે. એનું સૂત્ર હતું આરજી ટેન થીટા અને એની 1/2 ઘાત. તો સમતલ માર્ગ હોય, સમતલ રસ્તો હોય તો આ સૂત્ર આવે. ઢોળાવવાળો રસ્તો હોય તો આ સૂત્ર આવે. હવે તમે જુઓ, અહીંયા આરજી છે, અહીંયા પણ આરજી છે, અહીંયા પણ 1/2, અહીં પણ 1/2, અહીંયા ટેન થીટા, અહીંયા ટેન થીટા છે. તો આમાં વધારાનું પદ શું આવ્યું? પ્લસ ઘર્ષણાંક આવ્યું. એટલે એનો મતલબ કે આ સલામત ઝડપ કરતાં આ સલામત ઝડપનું મૂલ્ય વધારે છે. આ સૂત્રથી તમે સલામત ઝડપ શોધો અને આ સૂત્રથી સલામત ઝડપ શોધો તો આ સૂત્ર દ્વારા સલામત ઝડપ વધુ મળે. એનો મતલબ કે સમતલ રસ્તા કરતાં ઢોળાવવાળા રસ્તા પર સલામત ઝડપ એ વધુ હોય છે. એટલે વળાંક આવે ત્યાં રસ્તો સમતલ હોય, એના બદલે જો આમ ઢોળાવવાળો હોય અને તમે વાહન ચલાવો તો વધારે સલામત રીતે તમે ચલાવી શકો છો અને વધારે ઝડપથી પણ ચલાવી શકો છો. એવું આ બંને સૂત્રને સરખાવતા આપણે કહી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ સૂત્ર પરથી જુદા જુદા એમસીક્યુ પરીક્ષામાં પૂછવામાં આવે છે. ચલો એક લઈએ કે જો ઘર્ષણાંક જ ન હોય, મ્યુએસ 0 લેવામાં આવે, ઘર્ષણ વગરની સપાટી, સપાટી લીસી હોય તો આ બંને શું થઈ જાય? ઘર્ષણાંક 0. જો આ બંને શૂન્ય લેવામાં આવે તો મહત્તમ સલામત ઝડપ શું થાય? સોરી, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મહત્તમ સલામત ઝડપ શું થાય તો કે અહીંયા આપણે સૂત્ર હતું મ્યુ એસ આરજી ની 1/2 ઘાત અને આના કરતાં આ શું હતું? વધારે થાય. હવે અહીંયા ટેન થીટા નથી. જો અહીંયા મ્યુ એસ 0 લેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા મ્યુ એસ 0 લેવામાં આવે તો આરજી ટેન થીટા 0 વત્તા અહીંયા 1 ઓછા 0 ગુણ્યા ટેન થીટા, એટલે સૂત્ર થાય આરજી ટેન થીટાનું વર્ગમૂળ. એટલે વિદ્યાર્થી મિત્રો કે જો ઘર્ષણાંક ન હોય એટલે કે લીસી સપાટી હોય તો એવા સમયે મહત્તમ સલામત ઝડપનું આ સૂત્ર થાય. આ સૂત્ર એવું દર્શાવે છે કે તમે આટલી ઝડપે જો વાહન ચલાવો, આ ઝડપ કરતાં ઓછી ઝડપે વાહન ચલાવો તો તમે એમાં કેન્દ્રગામી બળમાં ઘર્ષણ બળનો કોઈ ફાળો હોતો નથી. એટલે ઘર્ષણ બળ વગર પણ જો ઘર્ષણ બળ ન લગાડવું હોય અને વાહન ચલાવવું હોય તો આટલી ઝડપથી ચલાવવું જોઈએ. આટલી ઝડપે વાહન જાય તો તમે ઘર્ષણ બળ વગર એ વાહનને, ઘર્ષણ બળ લાગ્યા વગર એ ઘર્ષણ બળનો અંદર રોલ ન હોય અને વાહનને તમે ચલાવી શકો. એટલે વાહનના ટાયર ઉપર જે ઘસારો લાગે છે એ ઘસારો નિવારી શકાય. તો વાહનના ટાયર પર લાગતો ઘસારો નિવારવા ઓછી ઝડપ, આટલી ઝડપે વાહન ચલાવવું જોઈએ. તો આ ઝડપને ઓપ્ટિમમ ઝડપ પણ કહેવામાં આવે છે. એટલે કે વી મેક્સિમમ ન લખવું તો 0, V0 ને કહેવાય ઓપ્ટિમમ સ્પીડ. ઓપ્ટિમમ સ્પીડ જે ઝડપ કરતાં ઓછી ઝડપે, જે ઝડપે વાહન ચલાવતા ઘસારો બિલકુલ ઓછો હોય, શૂન્ય હોય વાહનના ટાયર ઉપર, એ ઝડપને કહેવાય ઓપ્ટિમમ ઝડપ. અને બીજું કે જો તમારે વાહનને જો સ્થિર રાખવું હોય, વાહનને ઢાળ ઉપર સ્થિર રાખવું હોય, પાર્ક કરવું હોય તો એ માટેની શરત શું? તો એ માટેની શરત છે tan θ less than or is equal to μs. જો tan θ નું મૂલ્ય ઘર્ષણાંક કરતાં નાનું હોય, μs કરતાં, તો વાહનને તમે પાર્ક કરી શકો. એટલે વાહનને પાર્ક કરવા માટે ઢાળવાળા રસ્તા પર વાહનને જો તમારે પાર્ક કરવું હોય તો આ શરતનું પાલન થવું જોઈએ. જો tan θ μs કરતાં નાનો હોય અથવા આના જેટલો હોય તો વાહનને તમે ઢોળાવવાળા રસ્તા પર પાર્ક કરી શકો, સ્થિર રાખી શકો. તો વાહનને સ્થિર રાખવા માટેની આ શરત છે. તો આવા જુદા જુદા પ્રકારના MCQ એ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો તમે આજના લેક્ચરમાં 4 સૂત્રો અગત્યના ભણ્યા. એક તો સમતલ રસ્તા પર વાહન ગતિ કરતું હોય તો μs rg ½ આ સૂત્રની સાબિતી ભણ્યા. એટલે કે આ સૂત્ર આપણે યાદ રાખીશું. ઢોળાવવાળો રસ્તો હોય તો સલામત ઝડપ rg μs + tan θ upon 1 - μs tan θ ½ હોલ. બીજું સૂત્ર, ત્રીજું ઓપ્ટિમમ ઝડપ એટલે ટાયર પર ઘસારો બિલકુલ લઘુત્તમ હોય એ વખતે ઝડપ rg tan θ ½ અને ચોથું વાહન પાર્ક કરવાની શરત. તો આવું તમે યાદ રાખશો. તો 4 માર્ક્સમાં કદાચ જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઢોળાવવાળા માર્ગ ઉપર સલામત ઝડપનું સૂત્ર તારવો અને એના પરથી ઓપ્ટિમમ ઝડપની સમજૂતી આપો અને પાર્ક કરવા માટેની શરત જણાવો વાહનની.
તો 4 માર્ક્સમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય. તો તમારી જે હવે પરીક્ષા નજીકના સમયમાં છે એમાં આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તો આ ચેપ્ટરમાંથી મુખ્ય જે પ્રશ્ન પૂછાય એવા છે પરીક્ષામાં, એમાં એક ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજાવો, લખો અને F બરાબર m સૂત્ર તારો. એક અગત્યનું એ. બીજું, વેગવાન સંરક્ષણનો નિયમ ઉદાહરણ આપીને સમજાવો, બીજો પ્રશ્ન. અને ત્રીજો પ્રશ્ન આ કે સમતલ રસ્તા પર ઝડપનું સૂત્ર મહત્તમ અને ઢોળાવાળા રસ્તા પર સલામત ઝડપ. જો આ 4 પ્રશ્નો સારામાં સારી રીતે તમે તૈયાર કરી નાખો તો આ ચેપ્ટરમાંથી તમે સારામાં સારા ગુણ મેળવી શકશો. અને ન્યુમેરિકલ્સ તો આપણે કરવાના જ છે, પણ આ થિયરી આવડશે તો ન્યુમેરિકલ ચોક્કસ તમને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ બંને સૂત્ર સંબંધી ન્યુમેરિકલ્સ ભણવાના છે. તો આપણે આ પહેલાં આ થિયરી અને આ સૂત્રો તૈયાર કરીશું. તો એ ન્યુમેરિકલ્સ તો બહુ જ સહેલા છે, એ તમને સૂત્ર આવડશે એટલે આવડી જ જવાના છે. તો આજે આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા જે એક્ઝામ્પલ ગણવાના છે તો એના સાથે આપણે ફરી મળીશું. તો ત્યાં સુધી આટલું તૈયાર કરશો. જય સ્વામી.